અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં ધાર્મિક વિધિના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર ટોકરી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે પિતા પુત્ર સહિત 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર છે. ફરિયાદી પાસેથી માતા લક્ષ્મીની પૂજા અને આર્થિક સંકટ દૂર કરવાના બહાને કુલ 27,48,500 પડાવી લેવામાં આવ્યા હતા. રકમ પરત ન મળતા ફરિયાદીએ પાનોલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ સામે આવ્યું કે આરોપીએ આ લોકોનો વિશ્વાસ જીતવા માટે પૈસાથી ભરેલી પેટીઓ બતાવતા હતા. તેઓ પૂજા કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે તેવી ખોટી વાતો ફેલાવી અનેક લોકો પાસેથી લાખો રૂપિયાની ઠગાઈ કરતા હતા. આ મામલે પોલીસે અંકલેશ્વરના પાડી ઇડ્રીસ ગામના સન્મુખ બહુડા ભાઈ વસાવા અને તેમના પુત્ર પ્રતીક સન્મુખ વસાવાની ધરપકડ કરી છે. બાલાસિનોર જિલ્લો મહીસાગરનો સુથારભાઈ બાપુ નામનો આરોપી હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે.